નમસ્કાર ફ્રેન્ડ, હું છું આપનો દોસ્ત નરવત. અમારી ટેકનિકલ ગુજરાતી એનમાં આપનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે જોવાના જઈ રહ્યા છીએ કે ઇન્સ્ટાગ્રામમાં આપણે ડ્રાફ્ટમાં સેવ થઈ જાય છે વિડીયો, તે ડિલીટ કઈ રીતે કરવો. ઘણી વખત એવું થાય છે કે કોઈ આપણો શોર્ટ આપણે વિડીયો બનાવતા હોય ત્યારે કંઈ ગલતીથી મોબાઈલ હલી ગયો અથવા વિડીયો સારી રીતે ન બન્યો હોય, તેવા વિડીયો આપણે ડિલીટ કરવા માંગીએ છીએ પરંતુ તેમાં ડ્રાફ્ટમાં સેવ થઈ જાય છે. તો આ વિડીયો ડિલીટ કઈ રીતે કરવો, તો ચાલો આ વિડીયો ચાલુ કરીએ. આપણે કોઈ એપની જરૂર પડશે નહીં, માત્ર ઇન્સ્ટાગ્રામમાં આપણે ઓપન કરી લઈશું. ઇન્સ્ટાગ્રામ ઓપન કર્યા પછી જે મેન પેજ છે તેના પર આપણે ક્લિક કરીશું. આપણો લોગો દેખાય છે તેના પર આપણે ક્લિક કરીશું. ક્લિક કર્યા પછી મેં તમને બતાવું છું કે આ વિડીયો આપણે ડ્રોપમાં અહીં સેવ થઈ જાય છે અને તેને ડિલીટ કઈ રીતે કરવા. આ જગ્યાએથી ડિલીટ નથી થતા, પરંતુ જે આપણો ડ્રોપમાં સેવ થયેલો હોય તે વિડીયો આપણે બતાવે છે. તો અહીં જે પહેલો જે વિડીયો છે મારો, તે અહીં સેવ થઈ ગયેલો છે, જે વારંવાર રીલ અથવા કોઈ સ્ટેટસ આપણે જોતા હોય ત્યારે તેમાં બતાવે છે. તો આપણે અહીંથી કટ કરી લેવાનું અને અહીં જે વિડીયોનું પહેલું ઓપ્શન છે તેના પર આપણે ક્લિક કરી દઈશું. રીલ જોવાનું ઓપ્શન છે તેના પર ક્લિક કર્યા પછી ઉપર જે કેમેરાનું આઇકન દેખાય છે રીલ ચાલુ કર્યા પછી ઉપર જે કેમેરાનો ઓપ્શન દેખાય છે તેના પર આપણે ક્લિક કરીશું. ક્લિક કર્યા પછી નીચે જે ગેલેરીનો ઓપ્શન છે તેના પર આપણે ક્લિક કરીશું. ક્લિક કર્યા પછી જે વચ્ચેનું ઓપ્શન છે ડ્રાફ્ટ્સ, તમે પણ સાથે જ કરજો આ રીતે, એટલે તમને પણ ખ્યાલ આવી જાય. જે વચ્ચેનું ઓપ્શન છે જે કેમેરાની બાજુમાં ડ્રાફ્ટ્સ, તેના પર આપણે ક્લિક કરીશું. ક્લિક કર્યા પછી આપણને અહીં જે આપણા ડ્રાફ્ટમાં સેવ થયેલા છે વિડીયો તે આપણને દેખાવા લાગે છે. આના પર આપણે ક્લિક કરીને સિલેક્ટ કરી લઈશું. આ રીતે આપણે ડિલીટ કરી શકશું. હવે આપણે મેન પેજમાં જઈશું અને તે ડ્રાફ્ટમાં છે તે વિડીયો નથી. તો આ રીતે તમે પણ ડિલીટ કરી શકો છો. આશા છે કે મિત્રો આવા જ વિડીયો જોવા માટે તમે ટેકનિકલ ગુજરાતી એન ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો અને કોમેન્ટમાં તમારું ગામનું નામ અવશ્ય લખજો.